મિત્રો, આ 4 રાશિના લોકોમાં અદ્ભુત શક્તિઓ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જો નુકસાન થયું હોય તો ભવિષ્યમાં લાભ થશે, અને જો કપટ થયું હશે તો ભવિષ્યમાં એનો જવાબ પણ મળશે. મિત્રો, આ 4 રાશિઓ ખૂબ જ શક્તિશાળી અને સફળ માનવામાં આવે છે. સકારાત્મક ઉર્જા દ્વારા બને છે. જાણો, આ રાશિના લોકો દરેક કામને કોઈ પણ જાતના ડર વગર કરે છે, અને તેમાં કોઈ કમી નથી હોતી. વિશ્વના શક્તિશાળી લોકો માટે આ વરદાન લોકોને તેમની રાશિ અનુસાર આપવામાં આવે છે. દરેક વ્યક્તિનું પોતાનું શક્તિશાળી વ્યક્તિત્વ હોય છે, અને તે વ્યક્તિ તેના વ્યક્તિત્વ દ્વારા જ સફળતા પ્રાપ્ત કરી શકે છે. કેટલાક લોકોને તેમની સ્થિર બુદ્ધિમત્તા અને આત્મવિશ્વાસના કારણે સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળે છે, જ્યારે કેટલાક લોકોમાં નિર્ણય લેવાની અદ્ભુત ક્ષમતા હોય છે, જ્યારે કેટલાકની ઉર્જા જન્મ સમયે ખૂબ જ તીવ્ર હોય છે. વ્યક્તિ આ વિશેની માહિતી રાશિચક્રમાંથી મેળવવામાં આવે છે, જ્યારે ઘણા લોકોમાં ખૂબ જ દુર્લભ ગુણો હોય છે. જો કે આવા લોકો 12 રાશિચક્રમાં સહેજ પણ જોવા મળે છે. એવી 4 રાશિઓ છે જેમાં શક્તિશાળી ઉર્જાનો સંચાર થાય છે. આ રાશિના લોકો સમાજમાં માન સન્માન મેળવે છે, જ્યારે તેમના સંપર્કમાં આવતા લોકો ઉર્જાથી પ્રેરિત થાય છે, અને આનાથી મહત્વપૂર્ણ લાભ મેળવે છે. વ્યક્તિને નિશ્ચય અને નમ્રતાનું પ્રતીક માનવામાં આવે છે, અને તે તીક્ષ્ણ બુદ્ધિની સાથે ઉત્સાહ પણ તેના સકારાત્મક કાર્યમાં ભાગીદાર બને છે. મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ તો અમે તમને તેમાંથી કેટલીક અદ્ભુત શક્તિઓ ધરાવતી રાશિઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી ચોક્કસપણે સાંભળજો, કારણ કે આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા, હે શનિદેવ મહારાજ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે, અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે, અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, ચાલો જાણીએ કે એ કઈ રાશિઓ સુપર પાવર ધરાવે છે. નંબર 1, વૃષભ રાશિ. આ રાશિના લોકો ખૂબ જ ઉત્સાહથી ભરેલા હોય છે, અને તેઓ તેમના માર્ગમાં આવનાર કોઈ પણ અવરોધની પરવા કરતા નથી, જેનાથી તેઓ આત્મવિશ્વાસની લાગણી મેળવે છે. ચાલો, વૃષભ રાશિના લોકોને ખૂબ જ શાંત રાશિ કહેવામાં આવે છે. તેઓ એવા નિર્ણયો લેવામાં સંકોચ અનુભવતા નથી કે જે આ રાશિને બદલી શકે છે. ખૂબ જ અર્થપૂર્ણ રાશિચક્ર તરીકે ઓળખાય છે. એક પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવા ઉપરાંત તેમની અવગણના કરવી મુશ્કેલ છે. આ સાથે તેઓ સકારાત્મક વ્યક્તિત્વ પણ ધરાવે છે. ઉર્જાનો પ્રવાહ છે. તેઓ તેમની શક્તિઓ દ્વારા તેમની ભાગીદારી પણ જોઈ શકે છે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકો હિંમતવાન, દૃઢ અને શાહી શૈલી ધરાવે છે. તેઓ તેમની બોડી લેંગ્વેજ દ્વારા અન્ય લોકો પર અસર છોડે છે, અને આ લોકો મુશ્કેલ પરિસ્થિતિઓથી ડરતા નથી, અને તેમની સાથે વ્યવહાર કરવા માટે હંમેશા કોઈ યોજના સાથે આવે છે. જો કે સિંહ રાશિના લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક અલગ સંકલ્પ ધરાવે છે. આ લોકો હજી પણ હારતા નથી, મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરે છે, જેના કારણે તેઓ તેમના લક્ષ્યને પ્રાપ્ત કર્યા પછી જ મૃત્યુ પામે છે. તેઓ માત્ર પ્રસિદ્ધિ, શક્તિ અને માન્યતાઓ માટે જ જીવે છે, અને સિંહ રાશિના લોકોમાં એક શક્તિશાળી ઉર્જા સ્થાપિત થાય છે.
જે પ્રસિદ્ધિ, શક્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. શક્તિશાળી રાશિ અંકુશમાન છે. નિશ્ચય તેમના સ્વભાવમાં છે. આ સાથે સિંહ રાશિના લોકો જન્મજાત નેતાઓ તરીકે ઓળખાય એ તેમનો સ્વભાવ છે. તેમનામાં અહંકાર પ્રદર્શિત થાય છે. નંબર 3, કર્ક રાશિ. આ રાશિના લોકો ખૂબ જ ગુપ્ત રીતે તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે સખત મહેનત કરો. દરેક મર્યાદા પાર કરો, પરંતુ તેમના લક્ષ્યને પ્રાપ્ત કર્યા પછી જ મૃત્યુ પામે છે. એવું કહેવામાં આવે છે કે તેમનામાં સંપૂર્ણતાનો અભાવ હોવા છતાં તેઓ લોકોને નિયંત્રિત કરે છે. જો કે કન્યા રાશિના લોકો પોતે જ નક્કી કરે છે કે તેમનું કામ કેવી રીતે અને ક્યાં પૂરું કરવું. ઉર્જા તેમના સુધી જ સીમિત રહે છે. તેઓ પોતાની ઉર્જાનો ઉપયોગ તેમના કાર્યને પૂર્ણ કરવા માટે કરે છે. તેમની આજુબાજુના લોકો પણ તેમની ઉર્જાના સંપર્કમાં આવે છે. તેઓ સરળતાથી આગળ વધી શકે છે. તેમની અંદર એક શક્તિશાળી ઉર્જા રહે છે. આવા ખૂબ જ શક્તિશાળી હોય છે, જેઓ તેમનાથી નીકળતી તરંગોના સંપર્કમાં આવે છે. એટલું જ નહીં, આ રાશિના લોકો સામાન્ય રીતે એક કામ માટે ઘણી બધી યોજનાઓ તૈયાર કરે છે. આ રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આ રાશિના જાતકો પોતાની ઉંમર કરતાં વધુ પરિપક્વ હોય છે. તેઓ પોતાની જાતને આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે. ઘમંડી પણ હોઈ શકે છે. નંબર 4, મકર રાશિ. મકર રાશિના લોકો માટે ઘણા બધા પ્રતિબંધો છે. આ રાશિના જાતકો ભાવનાત્મક રીતે પણ ખૂબ જ મજબૂત હોય છે. જો તેમના લક્ષ્યને પ્રાપ્ત કરતી વખતે કોઈ સમસ્યા આવે છે, તો તેઓ હિંમતભેર તેનો સામનો કરે છે અને સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. મકર રાશિને સૌથી શક્તિશાળી, સકારાત્મક ઉર્જા સાથેની રાશિ માનવામાં આવે છે. આ રાશિના લોકો ખૂબ જ પ્રશંસનીય માનવામાં આવે છે. તેમની હાજરી પ્રભાવશાળી હોય છે. તેઓ આત્મનિયંત્રણ ધરાવે છે અને તેમની ક્રિયાઓમાં નિશ્ચિત હોય છે. કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તેઓ તેમના કાર્યને પૂર્ણ કરવા માટે કોઈ પણ હદ સુધી જવાની ઈચ્છા ધરાવે છે. એનર્જી તેમને શાંત અને નમ્ર બનાવે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.